હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન આપનું બધાનું સ્વાગત છે અને આજે આપણે જોવાનું છે વિદ્યુત ક્ષેત્ર કે જે તમારા પ્રથમ ચેપ્ટરનો બીજો ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય. ચલો ડન. તો લાસ્ટ લેક્ચરમાં કુલમ્બના નિયમની સંપૂર્ણ માહિતી લીધા પછી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? સૌથી પહેલા તો વ્યાખ્યા જોઈ લઈએ. અને આમ બી જેવું નામ છે ને એવી જ વ્યાખ્યા સૌથી પહેલી તો બનશે. ક્ષેત્રનો મતલબ જ છે કે કોઈ વિદ્યુત ભારની અમુક અંતર સુધી અથવા તો એક પર્ટિક્યુલર અંતર સુધી જે અસર અનુભવાતી હોય તેને તે વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હે ને? તો સિમ્પલ શબ્દોની અંદર તો પહેલા તમે સમજી લો કે વિદ્યુત ક્ષેત્ર કહેવાય કોને. તો એની વ્યાખ્યા કંઈક આવી આપી શકાય કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં બરાબર તેની અસર પ્રવર્તતી હોય તો તે અસરને બરાબર શું કહેવામાં આવે છે? તો કે એ વિદ્યુતભાર અથવા વિદ્યુતભારિત તંત્રોનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ઇન શોર્ટ, આપેલા વિદ્યુતભારની જે તે બિંદુ પર અસરને તેનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. પછી એ એક વિદ્યુતભાર હોય તો પણ ભલે, ઘણા બધા વિદ્યુતભારોનું તંત્ર હોય તો પણ ભલે. ચલો ડન. તો સમજવામાં આ વ્યાખ્યા આપી શકાય, પણ પરફેક્ટલી મારે વિદ્યુત ક્ષેત્રને જો વ્યાખ્યાયિત કરવું હોય ને તો એના માટેની વ્યાખ્યા કંઈક આવી આપી શકાય કે કોઈ પણ વિદ્યુત ભાર કે તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા, ખાસ સમજી લેજો, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળને તે વિદ્યુત ભાર તંત્રનું શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તમે નાના હતા અને ચુંબક ભણ્યા હતા અને તમને એવી ખબર છે કે ભાઈ ચુંબક માટેની મતલબ ચુંબકની સાચી કસોટી કરવા માટે બીજો ચુંબક જ જોઈએ. તો હા, એવી રીતે અહીંયા વિદ્યુત ભારની કસોટી અથવા તો વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર માપવા માટે તમને બીજો વિદ્યુત ભાર જ જોઈએ. અહીંયા ખાસ વસ્તુ સમજી લો કે એ જે વિદ્યુત ભાર છે ને એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર અથવા તો ટેસ્ટ વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવશે. અને એ વિદ્યુત ભારનો પોતાનો ગુણધર્મ છે. એ વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? એકમ ધન વિદ્યુત ભાર હોવો જોઈએ કે જેની મદદથી આપણે કોઈ બીજા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર માપીએ છીએ. ચલો ડન. બરાબર. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ એક અગેન યાદ રાખી લો કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરાબર. અને એનો એસઆઈ એકમ જે છે ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર થશે. ન્યૂટન પર કુલમ તો હમણાં જ ખબર પડી જશે. કેવી રીતે? તો કે હું અહીંયા આ જે વ્યાખ્યા છે ને એને ધ્યાન ઉપર લઉં તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ અગેન મેં તમને કીધું એ પ્રમાણે સદિશ ભૌતિક રાશિ. તો E ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ના છેદમાં કયો વિદ્યુત ભાર? તો કે આ એકમ ધન વિદ્યુત ભાર. ખબર પડી ગઈ? બરાબર. તો આ રીતે એને વ્યાખ્યાયિત કરી શકાય. હવે તમે જુઓ, ઉપર બળ છે, નીચે વિદ્યુત ભાર છે, તો ન્યૂટન પર કુલમ એનો એસઆઈ યુનિટ થઈ ગયો કે ના થઈ ગયો? અને વોલ્ટ પર મીટર જે છે ને બરાબર, એ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જ્યારે ચેપ્ટર નંબર 2માં ભણશો ને ત્યારે હું તમને સમજાવીશ કે એને પોટેન્શિયલ ગ્રેડિયન્ટથી વ્યાખ્યાયિત કરીને આપણે V/m એટલે વોલ્ટ પર મીટર જેવો એસઆઈ યુનિટ લાવીએ છીએ. કોઈ ટેન્શન ના લો. અત્યારે માત્ર ને માત્ર બંને વસ્તુ યાદ રાખો. એક તો મેં તમને સમજાવી દીધું કે આપેલા વિદ્યુત ભાર અથવા તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે મૂકેલા કયા? તો કે એકમ ધન વિદ્યુત ભાર ઉપર. એટલે આ એકમ ધન વિદ્યુત ભાર પર શું લાગતા બળને, વિદ્યુતીય બળને શું કહેવામાં? વિદ્યુત ક્ષેત્ર. તો F/Q. તો આ થઈ ગઈ એની વ્યાખ્યા. E ઇઝ ઇક્વલ ટુ F/Q થઈ ગઈ એની વ્યાખ્યા. ચલો ડન. અને લાસ્ટ કે જે છે કે એનું પારિમાણિક સૂત્ર જે છે M1L1T-3A-1 જે તમારે સિમ્પલ ફોર્મની અંદર યાદ રાખવાનું છે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હવે અહીંયા એક બહુ જ અગત્યની વસ્તુ છે કે જે તમારે યાદ રાખવાની છે એ એવી છે કે આ ઇક્વેશનને ધ્યાન ઉપર લો. એટલે કે આપણે અહીંયા લખીએ છીએ E ઇઝ ઇક્વલ ટુ F/Q. ચલો ડન. હવે અહીંયા એક વસ્તુ સિમ્પલ ફોર્મની અંદર એવું સમજી લો કે જે અહીંયા Q જે છે, આ Q જે છે, આ Qને શું કહેવામાં આવે છે? તો કે એ Qને તમારે કહેવામાં આવે છે પરીક્ષણ વિદ્યુત ભાર અથવા તો એને કહેવામાં આવે છે ટેસ્ટ ચાર્જ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? બરાબર. આને પરીક્ષણ વિદ્યુત ભાર અથવા તો ટેસ્ટ ચાર્જ કહેવામાં આવે. મતલબ કે એવા વિદ્યુત ભારો કે જે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એવા વિદ્યુત ભારોને પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો. ચલો ક્લિયર. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા, એસઆઈ યુનિટ અને પારિમાણિક સૂત્ર ક્લિયર થઈ ગયા પછી
આપણે જોવું છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, મતલબ મારી પાસે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર પડેલો છે, એ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર મારે સમજવું છે. લેટ્સ સી, તમારી પાસે કાર્ટેશિયન સિસ્ટમ છે. કાર્ટેશિયન સિસ્ટમના ઉદ્ગમ બિંદુ ઉપર કોઈ એક વિદ્યુતભાર મૂકેલો છે અને અહીંયા ખાસ સમજજો કે આ વિદ્યુતભારને આપણે સ્ત્રોત વિદ્યુતભાર અથવા તો એને સોર્સ ચાર્જ કહેશું. શું કહેશું? સોર્સ ચાર્જ, કે જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. ચલો ક્લિયર. એ વિદ્યુતભાર ક્યાં મૂકેલો છે? તો કે ઉદ્ગમ બિંદુ ઉપર મૂકેલો છે. હવે આર જેટલા અંતરે મારી પાસે કોઈ એક બિંદુ પી આવેલું છે અને વોટ વોઝ માય ટાસ્ક? માય ટાસ્ક ઇઝ ધેટ કે આ બિંદુ પાસે આ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. ઇટ મીન્સ કે તમને જે પૂછવામાં આવ્યું છે એ પૂછવામાં આવ્યું એવું છે કે અહીંયા જે પી બિંદુ છે, આ પી બિંદુ છે, એ પી બિંદુ પાસે મારે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E ઓફ પી નું શું ફાઇન્ડ આઉટ કરવું છે? તો કે મૂલ્ય શોધવું છે. ખાસ વસ્તુ સમજી લેજો, મારે શું શોધવું છે? મૂલ્ય શોધવું છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ભલે સદિશ રાશિ છે, દિશાની ચર્ચા આપણે હમણાં પછી કરીએ. સૌથી પહેલાં તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય તો ખબર પડવી જોઈએ. તો બહુ સિમ્પલ છે ભાઈ. મૂલ્ય મેળવવા માટે શું કીધું હતું? તો કે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવું છે ત્યાં શું લઈને આવવાનો? એકમ ધન વિદ્યુતભાર લઈને આવવો. બરાબર છે? અથવા એ વિદ્યુતભાર ઉપર લાગતું બળ જે છે એ બળને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. તો એ બળ શોધવા માટે આપણે એકમ ધન વિદ્યુતભારને સૌથી પહેલા આ પી બિંદુથી ખૂબ જ અનંત અંતરે પડેલો છે એવું માની લઈએ. આ અનંત અંતરે પડેલા એકમ ધન વિદ્યુતભારને આપણે પકડીને આ બિંદુ સુધી લઈને આવીએ છીએ. જો આપણે આ બિંદુ સુધી લઈને આવ્યા, સમજો વ્યવસ્થિત, જો આપણે આ બિંદુ સુધી લઈને આવ્યા તો હવે આ જે છે કે જેને આપણે કીધો, જેને આપણે શું કીધો? તો કે જેને આપણે ટેસ્ટ ચાર્જ કીધો, હમણાં જ આપણે વ્યાખ્યાયિત કર્યો ને કે જે એકમ ધન વિદ્યુતભાર હશે, પરીક્ષણ અથવા તો જેને કહેવાય પરીક્ષણ વિદ્યુતભાર. શરૂઆતમાં છે એટલે દરેક વખતે લખીને આપું છું, બરાબર? પછી તમારે યાદ રાખવાનું, ટેસ્ટ ચાર્જ બોલું એટલે સમજી લેવાનું કે પરીક્ષણ વિદ્યુતભાર જ હશે. ચલો ક્લિયર. એ પરીક્ષણ વિદ્યુતભારને આપણે આપેલા બિંદુ સુધી લઈને આવ્યા. હવે જો આપણે આપેલા બિંદુ સુધી લઈને આવ્યા તો મને એક વાતનો જવાબ આપો કે આ સોર્સ ચાર્જ કે જે ઉદ્ગમ બિંદુ પર પડેલો છે, આ ટેસ્ટ ચાર્જ કે જેને આપણે અનંત અંતરેથી પકડીને આપેલા બિંદુ પી સુધી ખેંચીને લાવ્યા, એની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે? સિમ્પલ વસ્તુ ખબર પડે, વિદ્યુતીય બળ કેટલું હશે એ તો સર કુલમના નિયમથી ખબર પડી જાય. અને જો કુલમના નિયમથી ખબર પડે તો ભાઈ બહુ સિમ્પલ છે. તો એના માટે સિમ્પલ ભાઈ તું વિદ્યુતીય બળ F ઇઝ ઇક્વલ ટુ હશે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F ઇઝ ઇક્વલ ટુ K ક્યુ સોર્સ ચાર્જ, બીજો ક્યુ કયો? ટેસ્ટ ચાર્જ, અને એ બંને વચ્ચેનું અંતર એટલે R² થી વ્યાખ્યાયિત થાય. હા સર આ ખબર છે, આ સીધો કુલમનો નિયમ હતો. ભાઈ તને જો એટલી વસ્તુ ખબર પડે છે પછી તો બહુ સિમ્પલ છે ને, તારે કશું કરવાનું નથી. તારે માત્ર ને માત્ર શું કરવાનું છે? તો કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા E ઇઝ ઇક્વલ ટુ F બાય ક્યુની અંદર માત્રાની કિંમતો મૂકવાની છે. જ્યારે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા જઈ રહ્યા છીએ તો બળનું પણ શું લેશું? માત્ર ને માત્ર મૂલ્ય લેશું. અને જો આપણે એ મૂલ્ય લઈએ તો બસ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. શું થઈ ગઈ? તો કે હું અહીંયા લખી શકીશ હવે E ઇઝ ઇક્વલ ટુ F ને બદલે શું લખી શકાશે? તો કે K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય R² ઇન્ટુ એક ક્યુ કે જે વ્યાખ્યાનો હતો જ. ચલ ઉપર से क्यू छम्मा ખબર પડી ગઈ. ઉપર ને નીચે બંને ટેસ્ટ ચાર્જ જ છે તો એ તો કેન્સલ આઉટ થઈ જાય. તો ફાઇનલી મને જે વિદ્યુત ક્ષેત્રની કિંમત મળે એ વિદ્યુત ક્ષેત્રની કિંમત જે છે એ સિમ્પલ હું અહીંયા લખું છું E ઇઝ ઇક્વલ ટુ K ક્યુ બાય R². લો આ તમને બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર? તો અહીંયા સમજો, અહીંયા વ્યવસ્થિત સમજી લેજે ભાઈ કે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યની ચર્ચા કરવામાં આવે. કોની ચર્ચા કરવામાં આવે? મૂલ્યની ચર્ચા કરવામાં આવે, બરાબર? તો ત્યાં આવતો વિદ્યુતભાર, આ જે મૂલ્યની ચર્ચા કરવામાં આવે તો ત્યાં આવતો જે આ વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર કયો વિદ્યુતભાર છે? તો કે ભાઈ એ તમારો સોર્સ ચાર્જ છે. કયો વિદ્યુતભાર છે? એ તમારો સ્ત્રોત વિદ્યુતભાર છે. આ તમારો સોર્સ ચાર્જ છે. પણ જ્યારે વ્યાખ્યાની વાત કરવામાં આવે ત્યારે આ વિદ્યુતભાર જે છે કયો વિદ્યુતભાર છે? એ તમારો ટેસ્ટ ચાર્જ છે. કયો ચાર્જ છે? ટેસ્ટ ચાર્જ છે. તો એક વસ્તુ સમજી લે, બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? E ઇઝ ઇક્વલ ટુ KQ બાય R². જ્યારે
વ્યાખ્યાની વાત કરું છું, બરાબર, તો એમાં આવતો વિદ્યુતભાર કયો વિદ્યુતભાર છે? ટેસ્ટ ચાર્જ છે. આવું એટલા માટે હું તમને વારાણ ઘડીએ સમજાવવા જઈ રહ્યો છું, કારણ કે આના પરથી મારે એક સૌથી અગત્યનો મુદ્દો તમને સમજાવવો છે. અને એ અગત્યનો મુદ્દો શું છે? એ અગત્યનો મુદ્દો છે કે જ્યારે કોઈ વિદ્યુતભારને, સમજી લેજે ભાઈ, જ્યારે કોઈ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ જે છે એ બળ કેટલું હશે? તેના પર લાગતું બળ કેટલું હશે? જ્યારે કોઈ વિદ્યુતભારને કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા મૂકેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ કેટલું? આ પ્રશ્ન તમને ઘણી બધી વખત ટેક્સ્ટબુકના તમે ક્વેશ્ચન સોલ્વ કરશો, તમે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરશો કે MCQ સોલ્વ કરશો, આ પ્રશ્ન તમારી સામે આવશે કે જ્યારે કોઈ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એના પર લાગતું બળ કેટલું? ભાઈ એક વસ્તુ સમજી લે કે આમાં કોઈ નવી વસ્તુ ભણવાની નથી. વ્યાખ્યા ઉપર કોન્સન્ટ્રેટ કર. E=F/Q ઉપર કોન્સન્ટ્રેટ કર, જ્યાં Q શું છે? હમણાં જ કીધું ટેસ્ટ ચાર્જ છે. અને તમે બોલો જ છો કે જ્યારે કોઈ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે, જ્યારે કોઈ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો આપેલો વિદ્યુતભાર ટેસ્ટ ચાર્જ થયો કે ના થયો? આટલી વસ્તુ ખબર પડે. આપેલો વિદ્યુતભાર ટેસ્ટ ચાર્જ થયો કે ના થયો? જો આપેલો વિદ્યુતભાર ટેસ્ટ ચાર્જ થયો તો એના પર લાગતું બળ, તો બસ બળને સૂત્રનો કરતા બનાવી દે, બળને સીધો સિમ્પલ સૂત્રનો કરતા બનાવી દે. અને જો તું આવો સૂત્રનો કરતા બનાવે છો તો લાગતું બળ સિમ્પલ વ્યાખ્યાયિત કર, F=Q×E. જ્યાં આપેલો વિદ્યુતભાર મૂકીએ છે તો એનું મૂલ્ય તો ખબર જ છે, વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એનું મૂલ્ય પણ ખબર છે. તો આ તમારી પાસે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું ઇક્વેશન બની ગયું. યાદ રાખજો, F=Q×E થઈ જશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. તો આ હતું તમારા વિદ્યુત ક્ષેત્રની એકદમ બેઝિક માહિતી. હા, કે સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યું, પછી એનું મૂલ્ય મેળવી લીધું, બરાબર. અને યાદ રાખજો કે એક બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E=KQ/R² થશે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. જો આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય, બરાબર, તો હવે મારે દિશાની ચર્ચા કરવી છે. અને એક વસ્તુ સમજી લો કે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે જે વક્રોનો યુઝ થાય છે, બરાબર, તો એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એને શું કહેશું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ચલો ડન. વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ નિર્બળ દર્શાવવા માટે જેનો ઉપયોગ થાય છે એને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો તમારા સામે પ્રસ્તુત છે સૌથી પહેલા ધન વિદ્યુત ભાર. તો યાદ રાખશું, ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા વિદ્યુત ભારથી બહાર તરફની દિશામાં હશે. ચલો ડન. સનાતન સત્યની જેમ યાદ રાખી લેશો, ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા વિદ્યુતભારથી બહાર તરફની દિશામાં હશે. અને બીજો તમારી સામે પ્રસ્તુત છે ઋણ વિદ્યુતભાર, કે જેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા વિદ્યુતભારની અંદર તરફની દિશામાં હશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ સમજાય છે. અને જો તમને આગળ પૂછવામાં આવે છે કે તમારી પાસે એ બે ધન વિદ્યુતભારો છે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક આ રીતે દોરી શકાય છે. અને જો તમારી પાસે એક ધન ને એક ઋણ વિદ્યુત ક્ષેત્ર એક ધન અને એક ઋણ વિદ્યુતભાર છે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે દોરી શકાય છે. ઇટ મીન્સ કે ધન વિદ્યુતભારમાંથી હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ જ નીકળતી હશે, ઋણ વિદ્યુતભારની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા અંદરની તરફ જ આવતી હશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. બહુ બેઝિક માહિતી છે. તમારે સિમ્પલ 4 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ યાદ રાખવાની છે. ધનની બહાર તરફ, ઋણની અંદરની તરફ. બે ધન વિદ્યુતભારો અથવા તો બે ઋણ વિદ્યુતભારો હોય તો ધનમાં બહાર જતી હોય તો ઋણની અંદર આવતા એરા દર્શાવવાના, બાકી વક્રો કંઈક આવા જ બનશે, બરાબર. અને એવી જ રીતે એક ધન ને એક ઋણ વિદ્યુત ક્ષેત્ર રેખા હોય તો આ રીતે બનશે. ચલો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે જો તમને આટલી ખબર પડી ગઈ હોય તો નેક્સ્ટ જે મારે ભણવાની છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. બોર્ડની દ્રષ્ટિએ, તમારા ગુજસેટના MCQ સોલ્વ કરવાની દ્રષ્ટિએ અને કોન્સેપ્ટ ક્લિયર કરવાની દ્રષ્ટિએ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો ટોપિક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને સ્પેશિયલી જ્યારે 2 કે 3 માર્ક્સ માટે આ જે છે એ ટોપિક બોર્ડ માટે હોટ ફેવરિટ છે. તો હરેક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું કહેવા માંગે છે, રટ્ટા નથી મારવાનો.
બરાબર, તમારે ગોખવાનું નથી, પણ હરેક વસ્તુ શું કહેવા માંગે છે એ ખાલી સમજવાની છે અને એઝ ઇટ ઇઝ લખવાની છે. જોઈએ આપણે સૌથી પહેલું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક કાલ્પનિક છે. એ એવી રીતે દોરવામાં આવે છે કે જેથી તેના કોઈ પણ બિંદુ પાસે દોરવામાં આવતો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. સૌથી પહેલા તો કોન્સન્ટ્રેટ કરીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે, તો કે કાલ્પનિક છે. તમે જ્યારે નાના હતા ને પેલું ભૂગોળ ભણતા ત્યારે પૃથ્વીના ગોળા ઉપર પેલું અક્ષાંશ અને રેખાંશ ડ્રો કરેલા તમે ઘણી વખત જોયા હશે, પણ ક્યારેય ઘરની બહાર આમ આકાશ તરફ નજર કરો તો તમને દેખાય કે હા આ અક્ષાંશ કે આ રેખાંશ પસાર થતો હશે, આવું દેખાય? ના દેખાય. તો એ જ રીતે જેમ એ કાલ્પનિક છે પણ છે, હા, કારણ કે આખી જીપીએસ સિસ્ટમ એના ઉપર ચાલી રહી છે ભાઈ, બરાબર. તો એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર દેખાતું નથી, મતલબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દેખાતી નથી પણ અસર જરૂરથી પ્રવર્તે છે. કાલ્પનિક એટલા માટે કીધી કારણ કે મારે અસરને ઓન પેપર દર્શાવવા માટે કંઈક તો જરૂર પડે, એ કંઈક છે એ ક્ષેત્ર રેખાઓ છે. ચલો ડન. તો પહેલા તો કાલ્પનિક છે. એવી રીતે દોરવામાં આવે છે કે દાખલા તરીકે મારી પાસે કોઈ એક ધન વિદ્યુતભાર જે છે એ અહીંયા છે, બરાબર, અને મારી પાસે કોઈક ઋણ વિદ્યુતભાર અહીંયા છે. ચલો ડન. તો આ ધન વિદ્યુતભારથી લઈને ઋણ વિદ્યુતભારમાંથી માનો કે ક્ષેત્ર રેખાઓ આ રીતે જતી ગઈ. ચલો ડન. તો માનો કે આ બિંદુ પાસે ઘણા બધા વિદ્યુતભારો હશે અહીંયા, બરાબર, પણ આપણે પર્ટિક્યુલર કોઈ બે વિદ્યુતભારો વિશેની ચર્ચા કરીએ તો મારે જો કોઈ બિંદુ પાસે, માનો કે મારી પાસે કોઈ એક બિંદુ અહીંયા છે, આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર જોવું હોય તો મારે સિમ્પલ અહીંથી લઈને એક સીધો સિમ્પલ એક સ્પર્શક દોરી દેવાનો. આ સ્પર્શકની દિશા આ બિંદુ પાસે તમને વિદ્યુત ક્ષેત્રની દિશા આપશે, આવું કહેવા માંગે છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય છે, બરાબર. આટલી વસ્તુ સમજાવી જોઈએ. ક્લિયર? આટલી વસ્તુ સમજાઈ જાય, બરાબર. એ પછી આપણે નેક્સ્ટ વિદ્યુત ક્ષેત્રની બીજી રેખાઓ ઉપર બીજી એની લાક્ષણિકતા ઉપર આગળ વધીએ તો એ તમને એવું કહેવામાં કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે છે, બરાબર, અને બહાર તરફ નીકળે છે અને નજીકના ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય છે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે ને ઋણની અંદર એન્ટર થાય. એ તો હમણાં આપણે ધન અને ઋણ બંને વિદ્યુતભારો જે અહીંયા જોયા હતા એમાં આપણે જોઈ જ લીધું. ચલો ડન. ક્લિયર છે? ક્યારેય એવું નહીં બને કે ધનની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હશે અથવા ઋણમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હશે. નેવર, નક્કો, ઇલ્લે, કદી નહીં. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડે છે? ઓકે. નેક્સ્ટ, વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વગરના સતત વક્રો તરીકે લઈ શકાય. ભાઈ ક્યારેય તમને ડોટેડ લાઇનથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નહીં મળે. હા, એ વસ્તુ સમજી લેજો કે ધનમાંથી નીકળીને ઋણ સુધી પહોંચી તો એક આખો સતત વક્ર મળશે તમને. હા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉપર નીચે થઈ શકે, બરાબર છે, કારણ કે બીજા ક્ષેત્રોની જો અસર આવતી હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉપર નીચે થઈ શકશે, પણ ક્યારેય એક વખત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી અહીંયા સુધી દેખાણી પછી અહીંથી ફરી પાછી નીકળીને આગળ સુધી ગઈ, આવું નહીં થાય. એનો મતલબ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવા છે, તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકદમ સતત વક્રો છે. ચલો ક્લિયર? નેક્સ્ટ, સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. બંધ ગાળો રચતી નથી સર, ખબર ના પડી. ભાઈ એના માટેનું એક બેઝિક વસ્તુ છે કે જ્યારે તમારી પાસે સપોઝ કે હું અહીંયા કોઈ એક ચુંબકને ડ્રો કરું, કોઈ એક ચુંબક ડ્રો કરું કે જેમાં ચુંબકમાં આપણે સિમ્પલ અહીંયા લઈએ છીએ કે આ એનો નોર્થ પોલ છે, આ એનો સાઉથ પોલ છે. તો સિમ્પલ વસ્તુ છે ને કે નોર્થ પોલમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળશે, સાઉથ પોલની અંદર દાખલ થશે. આ નાના હતા ત્યારે આપણે આવું દોરેલું જ છે, નોર્થ પોલમાંથી નીકળશે, સાઉથ પોલની અંદર દાખલ થશે. પણ અંદરની બાજુએ શું હશે? ચુંબકની અંદરની બાજુએ શું હશે? તો કે અંદરની બાજુથી સાઉથથી નીકળીને નોર્થ પોલની અંદર દાખલ થશે, સાઉથથી નીકળીને નોર્થ પોલની અંદર દાખલ થશે. ચલો ડન. તો અહીંયા તમને એક આખો બંધ ગાળો રચેલો છે એવી ખબર પડે, અહીંથી નીકળીને એક આખો બંધ ગાળો રચેલો છે એવી ખબર પડે. હા સર, ખબર પડે. કેમ બંધ ગાળો રચાય છે? કારણ કે એકલા અટુલા ઉત્તર કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ નથી, આવું ભણીને આવ્યા છો તમે. અને જ્યારે આવું નથી એટલા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે. પણ આપણી પાસે તો આપણે વાત કરીએ છીએ વિદ્યુતભારની. તો ભાઈ વિદ્યુતભાર તો એકલો ધન વિદ્યુતભાર, એકલો ઋણ વિદ્યુતભાર અસ્તિત્વમાં આવે છે ને, ઇલેક્ટ્રોનને તમે દૂર કરી શકો ને, બરાબર. તો એનો મતલબ એવો થાય કે જો તમે આ વસ્તુ અહીંયા કરી શક્યા, જો તમે આ વસ્તુ જે છે, જો તમે આ વસ્તુ અહીંયા કરી શક્યા તો ઓકે. ફરીવાર
કદાપી બંધ ગાળા રચતી નથી, બરાબર. તો એનો મતલબ એવો થશે કે મારી પાસે એક અહીંયા ધન વિદ્યુત ભાર, મારી પાસે બીજો અહીંયા ઋણ વિદ્યુત ભાર. તો ધનમાંથી નીકળીને ઋણમાં જતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દેખાશે, ધનમાંથી નીકળીને ઋણમાં જતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દેખાશે. પરંતુ ક્યારેય તમને એક વસ્તુ સમજી લો, ક્યારેય તમને ઋણમાંથી નીકળીને ધનમાં આ ક્ષેત્ર રેખાઓ ક્યારેય દેખાશે નહીં. નેવર, નક્કો, ઇલે, કદી નહીં. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. તો આ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્યારેય જે છે એ બંધ ગાળાઓ રચતી નથી. એ હંમેશા ધન વિદ્યુતભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુતભારની અંદર દાખલ થાય. ધેટ્સ ઓલ. ચલો ડન. નેક્સ્ટ, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી પણ નથી. તમે કહેશો કે સર કેમ એવું, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેમ એકબીજાને ન છેદી શકે? ભાઈ જો અહીંયા હું તને સમજાવું કે સપોઝ કે એક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે જઈ રહી છે, બરાબર, અને આપણે અહીંયા કોઈ બીજી ક્ષેત્ર રેખાઓની વાત કરીએ તો બીજી ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે જઈ રહી છે. આપણે એવું માની લઈએ કે બંને ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. તો મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દો કે આ છેદન બિંદુ પાસે, આપણે તો હમણાં ભણ્યા ને કે કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, એટલે આ બિંદુએ સ્પર્શક મેં અહીંયા દોર્યો અને જે લાલ કલરની ક્ષેત્ર રેખા છે એને એ જ બિંદુએ મેં સ્પર્શક અહીંયા દોર્યો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ કંઈક આ દિશામાં છે, જ્યારે બીજી ક્ષેત્ર રેખાઓનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને કંઈક આ દિશામાં મળે છે. હવે મને એક વાતનો જવાબ આપો કે જે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે, એટલે કે હું આ બિંદુની ચર્ચા કરું, આ બિંદુની ચર્ચા કરું, તો આ બિંદુ પાસે તો મને બે અલગ અલગ દિશાના વિદ્યુત ક્ષેત્રો મળી ગયા. બે અલગ અલગ દિશાના વિદ્યુત ક્ષેત્ર કોઈ એક જ બિંદુ પાસે પોસિબલ હોય ખરા ભાઈ? મતલબ આ તો એના જેવી વાત થઈ ગઈ કે તમે અહીંયા ઊભા છો, એટ એ ટાઈમ તમે આ દિશામાં પણ જાઓ છો, એ જ સમયે તમે આ દિશામાં પણ જાઓ છો. वी आर नॉट दैट डॉक्टर स्ट्रेंज ना कि हम में से मतलब अलग अलग स्वरूप निकल सकते, नहीं निकल सकते. तो એવી જ રીતે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં. હા, જો બંને એકબીજાના રસ્તામાં આવી તો પ્લેન જેમ ઓવરલેપ થઈને આગળ નીકળી જાય એવી રીતે ઉપર નીચે થઈને આગળ નીકળી જશે, પણ ક્યારેય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદશે નહીં. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાઈ ગઈ ભાઈ? હા ના બોલી જા ફટાફટ. ચાલ, આટલી વસ્તુ ખબર પડી કે નહીં? બહુ ઇઝી છે. ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં. નેક્સ્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાનું યોગ્ય રીતે કરવામાં આવતું વિતરણ તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. સાચી વાત છે. જ્યારે સિમ્પલ વસ્તુ વિચારો લો, મારી પાસે એક સમતલમાં 5-6 વિદ્યુતભાર છે પણ છૂટા છવાયા છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર વીક હશે. પણ એ જ સમતલમાં કોઈ એક જગ્યાએ 5 વિદ્યુતભારો ભેગા થઈ જાય છે, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો કે પ્રબળ હશે. તો એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ જે તે સમતલ અથવા તો જગ્યા પાસે આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. ચલો ક્લિયર? નેક્સ્ટ, સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓબ્વિયસ છે એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હશે. ચલો ક્લિયર છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાથી એક્ઝેક્ટ સમાંતર રૂપે ગોઠવાયેલી હોય, બંને ક્ષેત્ર રેખાઓ એકબીજા સાથે 0 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય, તો એવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો એક સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે ને એની પણ એક લાક્ષણિકતા છે, બરાબર, કે એની ક્ષેત્ર રેખાઓ કેવી હશે? તો કે એકબીજાને સમાંતર હશે અને એકબીજાથી સમાન અંતરે આવેલી હશે. તો એવી ક્ષેત્ર રેખાઓનું જ્યારે તમને વિતરણ મળે તો એને કહેવામાં આવે છે સમાન વિદ્યુત ક્ષેત્ર. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? તો આટલી વસ્તુ સમજાઈ ગયા પછી, બરાબર, તમારો વિદ્યુત ક્ષેત્રને લઈને જે ટોપિક છે, બેઝિક માહિતી છે, એની લાક્ષણિકતાઓ છે, એ આટલી જ હતી. આટલી વસ્તુ ભણવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ ભણવશું. ચલો ક્લિયર? તો નેક્સ્ટ વિડીયો માટે સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટેડ. થેન્ક યુ સો મચ ગાઈઝ.